સુરત મહાનગરપાલિકા દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ છે, ત્યારે દેશ પોતાના બહાદુર સૈનિકોની બલિદાનને ક્યારેય ભૂલી શકતો નથી। વર્ષ 1999ના યુદ્ધમાં ગુજરાતના સુરત શહેરમાં રહેતા હરીન ગાંધીએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે। તેઓ 18 વર્ષની નાની વયે જ વાયુસેનામાં જોડાયા હતા અને કારગિલ યુદ્ધમાં ઓપરેશન પરાક્રમમાં સામેલ હતા। યુદ્ધ સમયે આદેશ મળતાની સાથે જ પહેરેલ કપડે વોર સ્ટ્રેટેજિક લોકેશન પર પહોંચ્યા હતા અને પોતાની જવાબદારી નિભાવી હતી। તેઓએ 250થી વધુ એરફોર્સના જવાનોની સાથે હથિયારોની સંભાળ પણ રાખી હતી। કારગિલ યુદ્ધમાં લોકેશન પર રડારની એવી સુરક્ષા રાખી કે એક પણ પાકિસ્તાની એરક્રાફ્ટ ભારતીય હવાઈ સીમામાં ફરકી શક્યા ન હતા। આજે કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ થતા જનાદેશ દ્વારા મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડાના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર પૂર્વ એરફોર્સ ઓફિસર હરીન કુમાર ગાંધી સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેઓએ એરફોર્સ જોઈન કરવા પાછળની કહાની સાથે યુદ્ધ સમયની કેટલીક મહત્વની વાતો કહી છે। નમસ્કાર, મારું નામ છે એરફોર્સ ઓફિસર હરીન ગાંધી અને હું એક કારગિલ વોર વેટરન છું। આજે ખરેખર ખૂબ જ ખુશીનો માહોલ છે। પાકિસ્તાન ઉપર કારગિલમાં આપણે જે ભવ્ય વિજય મેળવ્યો એની સિલ્વર જ્યુબિલી છે, 25 વર્ષ પૂરા થાય છે, ત્યારે અત્યારે એ દિવસે જે અમે લાગણી વિજય મેળવ્યો અને લાગણી હતી એવી જ લાગણી અત્યારે થાય છે અને રોગટા પણ ખડા થઈ જાય છે। ખરેખર આજે અમે વિજય મેળવ્યો છે। કારગિલ યુદ્ધની શરૂઆત થઈ ત્યારે એવું હતું કે પહેરેલા કપડે જે યુનિફોર્મ પહેરેલો અમને આદેશ મળ્યો કે તમારે અહીંયાથી જ બધી તૈયારી કરીને યુદ્ધ ભૂમિમાં આગળ નીકળવાનું છે। તમારો માલ સામાન કે જે પણ જરૂરિયાત છે તમારા ઘરેથી પછી મંગાવી લેવામાં આવશે। આવી સ્થિતિ સાથે અમે યુદ્ધ ભૂમિ પર એક સ્ટ્રેટેજિક લોકેશન પર નીકળ્યા હતા અને અમે એક રડાર યુનિટ સાથે હતા અને એનું કામ હતું કે પાકિસ્તાનના જે એરક્રાફ્ટ બોમ્બે હાઈ અને આપણું ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ કહેવાય એની પર હુમલો કરવાની મંશા હતી, એને ઇન્ટરસેપ્ટ કરી રોકી અને તોડી પાડવાનું હતું। એમાં અમે સફળ થયા હતા। દરરોજ 250થી પણ વધારે એરફોર્સ કર્મીઓને વોરની તાલીમ આપી, ઇમરજન્સીની તાલીમ આપી, શસ્ત્રોની તાલીમ આપી, ફિઝિકલ ફિટ રાખવા અને ઇમોશનલ બેલેન્સ જાળવવો આ મારું કામ હતું। અને ખરેખર ભારત દેશની જે સમસ્ત પ્રજાજનો અને નાના નાના બાળકોએ અમને જે મોટિવેશનલ મેસેજ મેળવ્યા અને એનાથી અમે જોશ અમારું મેન્ટેન રાખ્યું અને અમે જે ભવ્ય વિજય મેળવ્યો એ ખરેખર ખૂબ જ ખુશીની વાત છે। અને ભારત હંમેશા કેમ જીતે છે તો એક જ વાત કહું, પાકિસ્તાન જ્યારે પણ ચમકલું કર્યું છે, હુમલો કર્યો છે, ત્યારે એની નીતિ ચોરીની, લૂંટફાટની, તોડફોડની અને દહેશત ફેલાવવાની હોય છે। જ્યારે ભારતનો દરેક સૈનિક જ્યારે પણ યુદ્ધમાં ઉતરે છે તો એની મનસા ફક્ત એક જ હોય છે, પોતાના મા બાપની રક્ષા કરવાની, પ્રજાજનોની રક્ષા કરવાની। એટલે જ આવા સારા ઇન્ટેન્શન સાથે ભારત જીત્યું છે અને હંમેશા જીતતું રહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।